વડિયાભાઈ હા મોડી આપણે પેલા પહેલાજભાઈ લઈને આયા એ વખત તો આ પૂંઠાભાઈ દવાખાનું કેવું હતું ના જો કે અમેરિકા જઈ જઈ તો હા દવાખાનું કોઈ સુધારો વધારા કર્યા છે એટલે હા જોરદાર બનાવી દીધું આવી દવાખાનું દો તો હાલી સાલ બની ગયું હલ્યા નમસ્તે સાહેબ આવો આવો ઓ વસંતભાઈ તમારો ફોન આવે તમારો વાટ જોઈને બેહી રહ્યો યાર હા મુંબઈ નીકળવું મારે હા હા એ મારે ફ્લાઇટ છે ભાઈ આવો પેલા ભાઈ કહેતા હતા બેહો આજ કરવાનું સાહેબ ઓપરેશન ઓહો ઓહો હા હા બેહો તમે તાર પેલી બાજુ આ બધા જો લ્યો મારે જોવાનું હોય ભાઈ ઓપરેશન હા તે પણ બેહો કે અંદર તો ઉભો બચો હો સાહેબ હા આપડા હું પેલા મારા ભાઈની વાત કરતો હતો ને ઓહો એ આયા મનુભાઈ હા મારું ઓળખ્યું પહેરાવા છે બરોબર ઓહો પણ જો ફોટા મોકલ્યા તો કે છોકરા માથા વાળ નહીં આ તો કે ડોહા જેવો લાગે છે બરોબર એટલે આપણે ગમે તે થાય આ માથા વાળ ઉગાડવાના છે ઉગાડ દીયો મો તો શું મોટી વાત આ છે તો ખાસું ટકલા જેવું છે. અરે પેલા જોવું પડશે મોએ જૂના વાળ હતા એ હ કે નહીં ઉગી એવા હ એના એ ઉગી એવા પેલા એના એ કરી દઈએ એટલે મેં મુરાડો હોય કે નહીં એ બધું તપાસ કરી લ્યો જો ના હોય- આમાં કેવું હ જો જૂના પેલા બાર આવતા હોય તો એને જૂના બાર લાવીએ બરોબર અને જૂના કદાચ બાર ના આવે તો પછી નવા આપણે શું હ આપણે અત્યારે હાલ અમેરિકાથી હું લાયેલો બરોબર અશોકભાઈ હમણાં આપણે લાયા હતા ને પેલું વાળનું બિયારણ વાળનું બિયારણ હા ઉગાડવાનું બરોબર એટલે નવી પદ્ધતિથી પછી હું ઓપરેશન કરીને આપણે એને ઉગાડવા પડે હા તે ગમે તે કરો પણ આ ભાઈને વાળ લાવી આપ. પેલા જોઈ લઉં હું જો જૂના મોય અવાજ આવતો હોય ને બહાર નીકળી એવા હોય તો જૂના બહાર કાઢ દે બરોબર નકર પછી એવું કરે આર્યા. એ તપાસ કરે તમારી ચિંતા કરશે નહીં ચિંતા કરે તમારે કોઈ ચિંતા કરવાની નહીં સોનું સોનું સાહેબ રોવે છે ઘરમાં એમાં તો અવાજે બેસી ગયો છે એનો હા એટલે એ તો રોવો તો ખરો ચમ કરતા છોડીઓ આ ટકલાને ગમાડે ના ને મેં બુરાડો હોય સાહેબ અરે મને અવાજ સંભળાવા દો 10 છોડીઓ તમે ફોટા મોકલે મોય શું હે ભાઈ હા મોય 5-7 વાળ જ એવા હે કે જે બાર આવીએ કે ફેર કરીએ તો હા હા 5-7 વાળ જ બાર મોટા થઈએ કે એવા હે એટલો જ મુરાડો છે બાકી બધો પડી ગયો છે પડી ગયો છે એવું કરશો કેવડો અમારા સાહેબ કહીએ સાચું એટલે આમાં હું આપણે નવા જ ઉગાડવા પડે બરોબર જો તમે કહેતા હોય તો આવું ઓપરેશન કરીને બરોબર અમને મોથામાં ટોકણો મારવો પડે બરોબર ભારે કિસે હતો આ તું વાપર તું એટલે ભાઈ ભારે એટલે એવું તમને કશી ખબર નહીં પડે તમને બેભાન કરીને જ કરી ગયો આપણે અરે મને રે એવી જ કરી તું મને જ ખબર નહીં આ પેલા જ ભાઈને પૂછો તારી આવડું મોટું ગચું કાઢી દીધું. એટલે તમને ખબર જ નહીં પડે તમારું કોણો પાડી પાડીને આપણે પછી બિયારણ હું કહું એ રીતે વાવવાનું પણ અશોકભાઈ એક કામ કરજો પેલા ઓવન હે ને પેલી આપણે દવા લાવીએ ને સાફ કરવાની બરોબર એ પેલા મોથામાં થોડી રેડી સાફ કરજો બસ એટલે કોણો ચોખ્ખો થાય આપણને ખબર પડે કે ઉગે એવા હક નહીં આ છિદ્રો ઉગાળો થઈ જાય હા ઉઘાડો કરવો પડે ઇન્ધન તો મોંથી બહાર ચીતા આવે ના ના વાત સાચી એટલે તમારે ગભરાવા નહીં ચિંતા કરશો નહીં તમે તારે વારથી મતલબ કે યાર પહેરી તો જઈ 10 છોડીઓ ફોટા મોકલે બધી છોડીઓ એમ જ કોઈ ટકલા અંગાતી કોણ પડ્યા અમે તો એક તો અંગાતી ચોક ને કર્યું ક્યાં ધણી ટોકલો ભાઈ ઉપર તો લગાવું વાહ ઉપર લગાવશે ને બેફોન કરીને કરશી કે તને તો ખબર નહીં પડે રોબો નતો તો ગાભું લાવી દેવો હરીને ગાભું હતો વો તો યોના હાથમાં લો તે ઘસી કાઢી ના ઘસવાનું નહીં લગાવી દો. એટલે ભાઈ થોડું થોડું લગાવજો ના ખબર પડે આ તો ઠંડુ લાગે આ તો હું આ તો હું- કાઠું લાગ્યું છે ઠંડુ લાગે તો બધો છિદ્રો ખુલી જાય તો સાહેબ ને એ ઉપરથી ખબર પડે બરફ જેવું થાય એટલે બધા છિદ્રો માં ખુલ્લો થાય ખબર પડે સાહેબ હા તો આવું બધો મેલ જતો રહ્યો ચોખ્ખું ખબર પડે સાહેબ ને તપાસ કરતા ભાઈ અઠવાડિયે ના પછી મેલ જ હોય છે આને તો લડી લડી નવરાબો પડે છે હજુ તો બરોબર સાહેબ કમ્પ્લીટ બરોબર ઉભા રહો. જોઈ લે આવું અને થોડો થોડો ઉઘાડો તો થયો હે હારું એવી પેઈ જાય છે તપાસ તો કરવી પડે કે ભાઈ
તમે ઉતાવળ કરો ચો મેળાવો. હવે ઉઘાડો તો થયો હે, પણ શું હ એને થોડો પોળો કરવો પડશે. કારણ કે જે વાળ મોંથી નીકળશે ને બહાર, એટલે આ તો આધાય નહીં રહે તમારા અઠવાડિયામાં તો ઘન ઘોર આવી જશે વાળ. હારે પણ હવે બોલો કહેતા હોય તો ઓપરેશન કરી દઈએ. અરે તમારે જે ઓપરેશન સાહેબ, વારી વાત પૈસા તો પૂછો. પૈસા હોય ખરા, પૈસાની ચિંતા નહીં. પૈસા તો અમે પણ આલી તારા મોઢા વાળ તો ઉગી જાય. પૈસા જો પૈસા આપડે હે ને વાળ ઉપર લઈએ. હા વાળ ઉપર જેવો શેરથી. વાળ ઉપર 20 પૈસા છે આપડે. પૈસા તમારે અત્યારે નહીં આલવાના મને. વાળ ઉગે પછી હા, વાળ ઉગે ને પછી તમારે એક વાળે 20 પૈસા આલવાના. એ તો છે. અરે હોક જ જેવો ગમે એટલા થતા એટલે તમારે ઘેર ગણી લેવાના વાળ. ઓહો, થોડું ઘણા. એ તો એ અલ્યા સાહેબ હું કરી આલો એની કઈ ચિંતા કરવી હતી. અરે ભાઈ વખડો. વાળ બાળની પૈસાનું ટેન્શન રાખશો નહીં. નકર રહેશે તારા પૈસા ઓઢા. છે કે ઓઢા રહું છે અરે પણ આ વાળ ગણવાનું કિસ્સો. અરે તો પછી આ ઓળખી વાળ જતા. વાળવાળા ફોટા જો આ પેલી વાતો તે ઈકડે મોકલાય તો કોક ની હા ભણે કોક. નકર તારે. રહેવો ઠંઠણ ગોપાળ જેવા. રાતમાં સોના સોના રોવા છે હા તે રોવ જ બોલો ને. ભાઈ, મારો ટેમ ના બગાડો. તમે કરવું કે નહીં ઓપરેશન? કરવું ના કઈ નાખો સાહેબ તારો તારો તમે કઈ નાખો. કરવાનું છે, સાહેબ, કરો. ઓપરેશન કરી નાખો અને જે વિધિ કરવાની એ બધી કઈ નાખો દેતા. તો અશોકભાઈ આપણે ઇન્જેક્શન હ લાવો તાર મોંથી હેળો. પેલું બેભાન થવાનું હોય ભરીને લાવો. કુવારા પૈસા નહીં સાહેબ. બેઠા બેઠા પેલા હાલ દઈએ ઇન્જેક્શન, બરોબર? કારણ કે હોવાનું ઓપરેશન હુવારીને કેવી રીતે ફાવો મને? બેહારીને જ કરવું પડે. એ નહીં પણ બેભાન થઈ જાય એટલે પાછો ઇંગ્લિશ રાજ્ય બેભાન નહીં થઈ જાય. તમે તાર ભૂડું બેભાન થાય ને એટલે તમારે પકડી રાખવો પડશે. ના. સાહેબ આ ઓલું ભૂડું લઈને અમેરિકા જવું પડે તો જજો, પણ ઓના વાળ લાવો તમે. ના, એ આપણું પેલું કપાત ઓપરેશન આવે ને એમણે કાપીને લઈ જઈએ તો પછી વાળ પાછું પણ પેલું જોઈન્ટ ના થાય તારસો ઉગી ના ને. એ પાછી વાત જ છે. પણ જો ઈ બંધણ ના હટવું પડે પાછું. એ તો બધા જતા રહે, બધા નવા જ આવી જાય. થાપા હાલશો સાહેબ કે જો હાલશો ખબર હાલશો. બે પણનું હો. ના, હરીએ ગળાલું પડે. ઓ બાપા રે. કારણ કે ભોડું જ બેભાન થશે. હા હા નેચરનો ભાગ આ જો નેચર અરે એવું હોય, નેચર કુદમ કુદ ઓય હાલો, ઓય. નેચર કુદમ કુદ કર્યું તો વધો નહીં. નેચર બધું હા, ભૂડું ચાલો, બંધ થઈ પકડી રાખો. આ બાજુ આવીને અશોકભાઈ હાથ પકડો. આ બટન ખોલી એ, દેજો. આ. બટન ખોલો. અલા ગળો ના. ઓય ઓય આ, અરે ઓય. હા મારતી લાગી આવો ભોડું આમ પકડી રહ્યો, તારી દબાઈને પકડી રહ્યો. અરે હા. હા, આ તો બધું અમારી જો. અમેરિકા સ્ટાઇલ. કૂદા નહીં. હા મારતી કરી હા આવું બે ભોડું બે બંધ થઈ જાય. 2 મિનિટમાં બોબ બંધ. હા, પગ ચરબી કાઢે જ કહેતા નહીં, બાકી આવું ભોડું કશું ના થાય. હાલે. બંધ થઈ ગયું પોડું. લ્યો, અશોકભાઈ અસર મૂકી થઈ દ્યો. જાય હવે. હવે તમારે કશું નહીં થાય ભોડા. હવે આરે મોઢામાંથી સુયા નહીં કરે. હાય. અમે ઓય આવતા ઓય લાવી દો. ક્યાં તો ખાટલો થોડો આખો લાવજો. એમ જ કરો. થોડો એટલો લગી ખસે. હા હા. હવે અશોકભાઈ પેલું ડિસમિસ ને લાવો હળો. આ ખુશી હવે ઓન હંભળાય બંભળાય નહીં આપણે બોલીએ. ના. ખબર પડી? ખાલી એમાં શું હોય તો અસર થાય ને થોડી તો આ પગ બગલ છી, બાકી બીજું કશું નહીં થાય. એટલે તમારું હોય ઓન હાથ ને પગ પકડી રાખવા પડશે. ખબર પડે? ના પડે હવે. સંભળાય જ ના શું બોલી રે. ના હોય તો બોલતી દેવો ખાતા હંગાની ભાગ ડિસમિસ. હવે પેલો હથોડો લાવો. હા. આ સ્પેશિયલ ન્યુઝીલેન્ડ નો અથોડો. ઓહો થોડું બધું જુઓ. હવે ઘોડું પકડી રાખો તો. હમણાં. અલ્યા કદી ખબર ના પડે તને. ઉપરનું તો બધું પેલું હોય. હા માર કે એ તો હજી થોડું તમનું 2 મિનિટ થઈ જાય. થઈ ગયું હલ્યા તમને ઈવન ના ખાવ પણ આ તો એમને ચરબી કાઢે. આપલા પાડા જેવા છે.
લ્યો અમે અશોકભાઈ પૂછવું ચાલે કુદમ કુછ કરે ને કોણો તો પડી ગયો બરોબર. બરોબર આવું પેલો મોય અત્યારો હોય તો લાવ કચીનો જ છે સરખો. ખાડા ટેકરા જતા રહે ને. બધા હરખાવાળા આવે ને. કમ્પ્લીટ થઈ ગયો. આમાં જૂના એક વાળ કર્યા ને આ બળી જશે તમારે. બરોબર. આ જૂના વાળ બળી જશે બરોબર, અને પછી નવા ફૂટતી હોય. નવા પણ ચાલશે. હા એટલે હવે હું આ જો અમે આ જે કોણો પાડ્યો ને ઓવા. એ અમે ઘેર જઈને તમારે કરવું પડશે. કશો વાંધો નહીં, તમે કયો ઈમે પ્રમાણે અમે કરીશું. તમે બિલબાદ જતા રહો પેલા તો મૂકી દો, આવું જરૂર નહીં પકડવાની. અમે જો અશોકભાઈ હા આપણે પેલા પેલો લેપ કરવાની દવા હોય ને ઓવા એ લાવો. અરે હા જો આ છે ને, આ જો આ લેપ કરવાનો સ્પેશિયલ આ પથરો આવે એવો. અને તમારે શું કરવાનું, વાટી દેવાનું. બરોબર. આ એક જાતનું ખાતર કહેવાય ખાતર કહેવાય. બરોબર. એટલે પેલા હું છોડ ગમે તે વાવીએ એને ખાતર જોવો કે નહીં. પાણી કરવું પડે. હા એટલે આ પેલા તમારે ખાતર ચેવીદા કરવાનું અને પેલા વાટી દેવાનું ઘેર જઈને અને પલાળી દેવાનું. બરોબર. પલાળીને પેલા જે કોણો કર્યો ને એના ઉપર આનો લેપ કરી દેવાનો. બરોબર. બરોબર. આ લેપ થઈ જાય ને પછી લેપને 2 કલાક હુકાવા દેવાનું. આ જેવો લેપ ફૂંકાઈ જાય પછી હું તમારું જો વાળનું બિયારણ આલું. લાવો પેલું બિયારણ લાવો. પણ ધ્યાન રાખવું પડશે હો પાછું. એટલે તેલ નોખે ચાલે સાહેબ પણ મોથા. હા સાહેબ, હા તેલ નોખે ચાલે પછી. તેલ હાલ નહીં નાખવાનું, વાળ ઉજી જાય પછી તમે બધું કરીએ કહો, ઓળાઈએ કહો, તેલ નોચે કહો. આ જો આ વાળનું બિયારણ સ્પેશિયલ. બરોબર. આ હું આ તમે એક છોડ વાવશો ને એટલે આમાંથી હજારો વાળ ઉગશી હા હા. અને કાળા ભમર તમારે જોવા જ નહીં પડે. જો આ બિયારણ હા બરોબર. હા હા. એટલે ઓને આ પેલું લેપ કરો ને પછી અરે કોણો પાડેલો હોય ને ઈકડ એક એક દાણો મેલ દેવાનો. બરોબર. આપણે બરોબર. ખેતરમાં બિયારણ. હા બસ ખેતરમાં વાવીએ છે અમે એક જ વસ્તુ કરવાની છે, આપણે ઉગાડવાના. બરોબર. ઓટોમેટિક ના આવે, આ ઉગાડવા પડે બરોબર. એટલે આ બિયારણ લ્યો આમાં મૂકીને આ બિયારણ તમે લેતા જાઓ, આટલું તો ચાલી રહે તમારે બરોબર. અને કમ્પ્લીટ વવાઈ જાય પછી તેમાં એને પાણી છોટવાનું. દાડા બે વખત કે બે ત્રણ ખાતર વખત? પૂજા કરીએ એવી દિવસમાં કેટલી વખત? દાડામાં 100 વખત પાણી છોટવા. બરોબર. 100 વખત આમાં આને છોટવાનું ખાલી હો. એટલે હાથમાં લઈને હા હા. અને આમાં છંટકાવ કરવાનો. બરોબર. બરોબર. પછી જો 2-4 દાડા પછી તમને એવું લાગે કે ફણકા ફૂટ્યા છે બરોબર, બરોબર. પછી એવા નવરાવા ધાર કરી. કારણ કે પાણી જોવા હોય ને ના એટલે ના. ધાર કરીને નવરાવશો ને એટલે પછી તો 4 દાડામાં ફટાક લઈને ઉગી જશે. બરોબર. અને વચ્ચે 15 દાડામાં વચ્ચે 2 વખત તમારે આ પાછું ખાતર થોડું વચ્ચે, બરોબર. એટલે 15 દાડામાં 2 વખત પછી આ થોડું થોડું ઉપર પહોંચી નાખો. હા હા. એટલે તમારે કમ્પ્લીટ વાળ આવી જશે. અને વાળ આવી જાય પછી તમે ઓય આવજો બરોબર. હા. વાળ ગણીને નહીં પણ આપણે જો આ બિયારણ આલ્યું છે ને એ પ્રમાણે લગભગ મારા અંદાજ પ્રમાણે તમારે 50 લાખ વાળ આવશે બરોબર. સાહેબ, એટલે ઓપરેશન નો ભાઈ ₹1,00,000 ખર્ચો થયો. કશો વાંધો નહીં સાહેબ, પૈસા તો ચિંતા કરશો જ હા, નહીં. હું કહું સાહેબ આ તને વાળ ગણવાનું કયો, અત્યારે બિયારણ જ ના દોણા ગણી લઈએ તો હું હતો. પણ એક બિયારણના દોણામાંથી 10,000 ફૂટશી. આ તો ફૂટે ને હું નક્કી કેટલા ફૂટીએ. આ તો 5,000 ફૂટ ને 7,000 ફૂટ તારા તો નક્કી નહીં. એટલે નક્કી નો 50 લાખ થી નેચા વાળ નહીં આવે બરોબર. એટલે 50 લાખ વાળ 20 પૈસા લેકે ગણો ને આપડે તો તમારે જે ₹1,00,000-1,50,000 હાલવા હોય હાલજો મને. અરે પૈસાની તમે ચિંતા. વાળ તમારા આવી જાય બીજું શું હા હા બરોબર. બરોબર. હા બરાબર. તો ઓપરેશન થઈ ગયું જો ભન મય આવી ગયા છે. અને સાહેબ અમને બતાવો કેટલા દાડે આપવાનું? બતાવવા ઓન 7 દાડે આવજો ને 7 દાડે. બરોબર. એટલે 7 દાડે થોડા ઘણા આવી જશે અને વધઘટ રહે આપણે જોઈ છીએ એ પ્રમાણે ના હોય, બીજી દવા થોડી બદલવા જેવી લાગત બદલીને આલ દો. હાથ દાડે ફણગા ફૂટી જશે. ફણગા ફૂટી જાય. એના પૈસા પાછા આપવાના. અલે પૈસા તો હાલો. પૈસા હું હા, પૈસા એના 7 દાડે આવો બતાવે એના પૈસા નહીં આલવાના તમારા બધા ભેગા.
ભેગા 1.5 લાખ આલી દેવા. બધું આવી આ ગયું ઘઉં ઉધરા નાખેલા પઠામાં ઉત્સવ તારો ખેતી આ વાડી ઉધરું કરી દીધું, ઉધરું કામ કરી દીધું. ઉચ્ચક સાહેબ ને કરી અરે પણ તારે ચોકન તારે પહેરવું છે કે નોંધણી ઓન ના હોય તો અત્યારે ગળાનું ઓપરેશન કરી નાખવું હે. આ બોલી નહીં કરાઈ દઈએ. આ તો એમાં ઇન્જેક્શન ને બોલવાનું કોઈ લેવા દેવા નહીં. ના હોય તો આ સરપેટી કાઢીને નવી નોઈ દઈએ. આ કાઢી લઈએ. કાઢી નો એમ કરો છો. એમ હા? કરો. જૂની થઈ ગઈ હોય આ તો વળી કાઢ લેવી હે પણ ઓના 3 લાખ થયો. ઘરે ગયેલી ગહારો પડ્યો છે એટલે નહીં અરે મારા ઘારો પાસે હાલ હમણાં બકરાની આયેલી પડી છે. તો એ નો આવી ગયો બકરાની આયેલી પડી એટલે આ બીજું નહીં બોલીએ કે મારી પણ પાસે બે જ બોલો. તમે ગમે તે પ્રશ્ન પૂછ્યો પછી જવાબ એનો એટલો જ આલજી. હા આ પેલા આપણા વારનું તો કરો પછી એનું જોઈશું. આ રાતે આમ ઓછા લોતા હોય તો હા રેડો આપણે તાણ. સોનું. અમે તો તાર જો હાથ દાડે બતાવી જજો બરોબર. લે હા આવું અમારું પકડવાના પકડવા છે? ફોનમાં આવી ગયો ને હું હે બીજું કોઈ પેશન્ટ હવે આવવાનો છે ના અત્યારે બીજું કોઈ પેશન્ટ નહીં. હવે મારે મુંબઈ જવું છે હા એટલે તાર હાથ દાડે એવા અંગાત જોવા આબુ જ આવજો. હો? ના જોવાની તો મજા આવી ગઈ હો અરે તમે જો ઓપરેશન આવ્યું કમ્પ્લીટ જ થાય એના વાળ ધન ધણાય આવે. તમે વિચાર કરશો કે આવા વા તમે એમ કહો કે મનીએ નાવત કરજો તો ધોળા જતા રહે ને કાળા આવું. આવું મને તો સક્સેસફુલ થવા દો પછી વિચારીએ અરે આવું કાળા લાંબા પાછા હો આવું તમારે તો ઉંમર થઈ રહી યાર. કે હું કાળાશી તો હોય હા કાળાશી તો મને તો વાંધો તમને આ તો કહું. આ હું જ વિચાર કરે ને સાહેબ, આ મનુભાઈ સક્સેસ થઈ જાય ને પછી મારા મોટા ટાલક છે ને. પછી હાલ મારે અશોક વિચાર પણ હું તમને ચમ હાલ નતો કહેતો હા કે અમે મારે તમારા પાસે એવું લેવાનું. એ વાત સાચી. અમે હોન તો 1.5 લાખ મળશે આપણને પણ તમારા પાસે એવું લેવાનું. કોઈ નોકરી કરવા એટલે સાહેબ સમજી કે એટલે મેં કીધું તો આ વધઘટ બિયારણ રહેશે ને હા. એ પછી તારા ચોપી કશો દઈશું. મારે તો થોડા આશા આશા આવશે ને તોય ઘણા થઈ ગયા. હવ એ તો મેં ચોક ડૂલો રહી ગયો શું હતો. કશો વાંધો નહીં. આ તો બધા વાળ દાડા મારા પાસે. હા તો અમે જો તમે એટલે મારે મુંબઈ નીકળવું હા. હા તો સાહેબ હવે તમારી તૈયારી કરીએ તા. અમે મારી તો તૈયારી કરીએ પણ તમારે બી હો તમે ત્યાં શાંતિથી ના, કોઈ તો પેશન્ટ હું- આવે તો એવું જ મને ફોન ઉપર દવા કરી દેવાની. હા તો કશો વાંધો નહીં, તો હું ફોન કરું કોઈ. હા દવા કરી દેજો. બલૂનમાં બેસી જાઓ સાહેબ હવે વિમાનમાં જવાનું મારે કારણ કે મુંબઈ થોડું કોમ લેબોરેટરીમાં જવાનું. ઓહો. દેવો તા અશોક હું હા. નીકળું હો. એ તો હું સંભાળલો સાહેબ. સન, હા સાહેબે જે પેલી દવા પેલો લેપ કરવાનો આલ્યો હોય ને વાહ એ પહેલા ના આવે તો આને નવરાય લેપ કરી દઈએ અને પછી જે બિયારણ આલ્યું હોય ને ના તો એ વાઈ ચોપી કાઢીએ. તો કે દેવાનું એનું વાઈ દે બિયાર ચાલો. એટલે ખાડા પડ્યા ને ખાડામાં એક એક દોણો મેળવી જો ભાઈ બે. હું પેલો લેપ બનાવી દઉં. હા તું લેપ બનાવી દે. હા પેલા મોઠું પલાળી દઉં કે થોડું પલાળો લે. હમું થોડું પલાળી દઉં. ઓહો ઓ બોકો પાડ પેલા. હા અહીં બોકો પાડ. બસ બસ બસ. સીધા થઈ જાઓ ભાઈ. હવે ધરજો. લેપ લગાય. હવે ધરજો. આમણે હા બસ 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 એ પ્રમાણે એટલે મોઢું થોડું થોડું દુખાય છે. અરે તો હા તો દુખ. એ તો મટી જાય કાકા પેલા દોણા સોપવા માટે સાહેબે પેલું કર્યું છે કે કાકા એમને તો દોણા સોપાય ના કે આપણે શેતમ વાઈએ એટલે નહીં કાણા કરતા. ભેગું કરેલું પાછું હાજર થઈ ગયું એટલે હા અમે આપણે શેતમાં વાઈએ એટલે કાણા નહીં કરતા. લાવો, તો બિયારણ જો અરે બિયારણ તો અરે મારા પાસે. લાવો એ તો બિયારણ તો શીખાતે કે આમ બસ જોડે જોડે જ ચોપો એટલે ઓય, વાળે વાળ આમ મસ્ત ઝાડા બમ જેવા આવે. લાવ મારા હાથમાં કાઢ. ઉતા થોડું થોડું આ તો વળી ચલાવવાનું. વાહ. એટલે મોઢે પડી નાખી નાખ્યો પાછા. આ એક એક દોડામાં કિનાર કિનારમાં મસ્ત આમ એવા હા, સોપો. લાવો લઈ લે હાથમાંથી. હવા લાવી જાવ મારા ભાઈ ને. એક બાજુ બધું અરે હું તો લાઈનો લાગશે થોડી વારની લાઈનો જુઓ તો લાગશે. ખરા તમે હમણાં આમ મારો હીરો આવ્યો કે તું પેલું ગીત નતો ગાતો પેલું તો મેરે દિલ में है क्या बाल ही बाल
मेरे दिल में है क्या बाल ही बाल मुझे लोग कहते हैं टोलियो मेरे दिल में है क्या बाल ही बाल આ તું ગીત ગાતો તો ને હા એટલે આ બધા બાલ ઉગી જાય એટલે તને કોઈ ટોલિયો ના કહે ખ્યાલ હવે આવ્યો? તું એમ કર તું 2-2.5 કલાક હોય તરત જ બેહી રહે ઓય બેરો ઓહો એટલે આ બધું કમ્પ્લીટ થઈ જાય આપણું પાણી થોડું સેટ કરવું પડે હા પાણી છટકાવવું પડશે નકર પછી મુંગરાડો નહીં અલે થોડું થોડું તો હા હા થોડું તો બેરનું તો ફંકા પૂછીએ કે તાર અરે ઓય બે હું આવો બેહી થોડી વાર બેહીને પછી તું તાર પછી ઉપર થઈ જજે પછી હું ખાવાનો ટોકો પાડું ને પાછા ચેવું કી ખબર આ પેલું ગીત મુझे चाहिए क्या बस बाल ही बाल मेरे दिल में है क्या बस बाल ही बाल मुझे कहते हैं टोलियो हो હવે મારા ભાઈનો કોઈ ટોલ્યો નહીં કે હો કોઈ નહીં કે હા, આઈ હા જશે, બાલ હો. ઉગાડી દીધા આપણે ખેતીવાડી તૈયાર થઈ ગઈ એમ થાય. હા ખાવાનું બનાવો છો હાડો હા તમે બેહરો હોય હા હા તો થાય ને તો ટોકો અમે કરીએ ટોકો કરીએ શાંતિથી બે અમે ખાવાનું બનાવીએ છે હા